નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરથી સમાચાર, જ્યાં કોહંડ ગામે વીજ લાઇનના થાંભલા નાખવાનો મુદ્દો, જેમાં ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્યોનો ખેડૂતોએ લીધો હતો ઉજળો। ધારાસભ્ય પ્રકાશ વરમોરા ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા। MLAને સવાલો કરાતા ભાજપના નેતાઓએ ખેડૂતને અટકાવ્યા હતા। યોગ્ય નિર્ણય ન આવે તો ખેડૂતોએ MLAનું રાજીનામું માંગ્યું છે। सरकार ने वर्तर વધારવું જ ન હોય તો કઈ નહીં, અમારા વખતે સાથી ઉપર થાંભલા નાખે અને બળજબરી પોલીસની હાજરીમાં નાખે તો ભલે આમાં 382 ન જોતા અમને એમ તો થશે કે આ તો એમ થઈ છે કે ખેડૂતે વર્તર જે બોલા કે કૂતરા નાખે તો રોટલો નાખે બટકું લલચાવીને એવી રીતના ખેડૂતોને લલચાવે છે ખેડૂતોને। આ રેને આ સિસ્ટમ ખોટી। તો ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર વારંવાર ખાલી વાયદાઓ કરે છે। વાયદા સિવાય આ મામલે સરકારે કશું આપ્યું જ નથી। સમગ્ર ગુજરાતના ખેડૂતોને જાગૃત કર્યા છે। એ માટે આજે કોંઢ ગામ ખાતે પ્રકાશભાઈ ડેમેજ કંટ્રોલ કરવા માટે આવ્યા હતા। પ્રકાશભાઈ વરમોરા ની સાથે જ અને આગેવાનીની અંદર અમે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી હતી। એનો 1 મહિનો સમય થઈ ગયો છે અને 1 મહિનો સમય થઈ જતા છતાંય કોઈ જાતનો નિકાલ નથી આવ્યો। તો વધુમાં ખેડૂતોએ કહ્યું છે કે જો સરકાર અમારી માંગો સંતોષશે નહીં તો આગામી દિવસોમાં જલદ આંદોલન ચલાવાશે। અમને અયોગ્ય લાગ્યું એનું અમને એને ધ્યાન દોર્યું છે। વત્તા આવનારા સમયમાં આ રીતની કોઈ તકલીફ બીજા કોઈ ગ્રામજનો અથવા આંદોલનકારીને અથવા ન્યાય ન મળે ત્યાં સુધી સહકાર રહે એની અમે નોંધ લેવડાવવા માટે આ અમે સૂચન કડક શબ્દમાં ધારાસભ્યને કરેલ છે। આગામી દિવસોમાં માંગ પૂરી ન થાય તો અમે ભૂખ હડતાલ, રસ્તા રોકો, 30 તારીખે અમારું રસ્તા રોકો આંદોલન છે। પછી અમે ભૂખ હડતાલ ઉપર ઉતરવાના છે ટૂંક સમયમાં। અને હવે જે શાંતિથી કાર્યક્રમ હાલતા હતી હવે શાંતિથી કાર્યક્રમ હવે અમારા નહીં આવે। બીજી બાજુ ખેડૂતો સાથેની ઉગ્ર મીટિંગ બાદ બીજેપી ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પણ સ્વીકાર્યું હતું કે ખેડૂતોની વેદના સાચી છે। આ સમગ્ર મામલો સરકારના ધ્યાનમાં છે। સરકાર આ વિશે કામ પણ કરી રહી છે। ખેડૂતનો વિષય સાચો છે કે કંપનીઓનો જે બાબત છે તો એના સોલ્યુશન માટે મેં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે સંવાદ કર્યો છે। આવતીકાલે કોઈન્ટથી એક ડેલિગેશન ત્યાં રહી અને આ પ્રશ્નનું કેવી રીતે સુખદ નિવારણ આવે એ પ્રકારના કાર્ય કરવાના છે। પ્રશ્નની ગુજરાત લેવલની પોલિસી બનતી હોય છે, એ પોલિસી બનાવવાની દિશામાં સરકારને અમે બધાએ રજૂઆત કરી છે અને એમાં મને વિશ્વાસ છે કે સુખદ નિવારણ આવશે।